રામ રાજ્ય પ્રજા સુખી, કોઈ જ બોલનારું નહીં, કોઈ જ ટોકનારું નહીં, કોઈ જ ધ્યાન દોરનારું નહીં. એટલે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વસ્તુઓ ફેંકાય, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ મુકાય છે. એસએસજી હોસ્પિટલની વાત કરું છું. વેસ્ટ મેડિકલ, કોઈકને મારેલા ઇન્જેક્શનની સિરીઝ, અલગ અલગ વસ્તુઓ ખુલ્લામાં મૂકવામાં આવી છે, ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે. એટલે વાત સમજો તમે કે આ બાબતે ધ્યાન કોણ દોરશે? મોટો પ્રશ્નાર્થ છે કે આ સિરિંજો જે હોય એ કોઈક દર્દીઓની હોય, કોઈના બ્લડવાળી હોય, કોઈ અડકી જાય, ત્યાં કોઈકને વાગે, કોણ જવાબદાર? મોટો પ્રશ્નાર્થ. એસએસજી હોસ્પિટલના તમામ વોર્ડના બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલના એક ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવે છે. સિરિંજ, હાથમાં પહેરવાના ગ્લોવ્સ, ઇન્જેક્શન, બોટલો, આ બધું ખુલ્લામાં જોવા મળ્યું છે. આવી ગંભીર બેદરકારી કોના દ્વારા થઈ હોય તેવા એ એસએસજી હોસ્પિટલની છે. મિત્રો, એસએસજી હોસ્પિટલમાં દર્દીઓને ઇન્જેક્શન મારવામાં આવે, બાટલો ચડાવવામાં આવે, તે ખુલ્લી જગ્યાએ જોવા મળ્યા છે. ગંભીર બેદરકારીના જવાબદાર કોણ? એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ KRM તેઓ આ પગલાં લેશે કે કેમ? એક મોટો પ્રશ્નાર્થ છે. મેડિકલ વેસ્ટમાં આવતી સિરિંજ ત્યાં કામ કરતા કોઈ કર્મચારીના પગમાં કે હાથમાં વાગે તો કોણ જવાબદાર? બાયોમેડિકલ વેસ્ટ જ્યાં પહેલાં મૂકવામાં આવ્યું હતું ત્યાં જગ્યા શિફ્ટ કરીને એસએસજી હોસ્પિટલના જિલ્લા રક્તપિત્ત કચેરી ખાતે મૂકવામાં આવ્યું છે. પરંતુ આ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં મૂકવામાં આવે જેને કારણે ખૂબ દુર્ગંધ પણ મારી રહી છે. બાયોમેડિકલ વેસ્ટ કેટલાક દિવસોથી પડ્યા છે. સવાલ છે, જવાબ દરરોજની સાફ સફાઈ કે પછી બાયોમેડિકલ વેસ્ટને લઈને જે લોકો આટલી મોટી માત્રામાં જે જોવા મળે છે એ જે જોવા ના મળ્યા હોય એ લોકોની છે. સામાજિક કાર્યકરની માંગ છે કે બાયોમેડિકલ વેસ્ટની તાત્કાલિક નિકાલ કરવામાં આવે. નિકાલ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. હા, ચોક્કસથી હાલમાં જે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે જે મચ્છરજન્ય રોગોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે અને કેટલાક લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે ને, હોસ્પિટલની પાસે જ જે આડેધડ કચરો ઠલવવામાં આવી રહ્યો છે. તો ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે વહેલામાં વહેલી તકે જે કચરાપેટીનું કામગીરી ચાલુ છે તે તેવા કોન્ટ્રાક્ટરને સૂચન આપી અને વહેલામાં વહેલી તકે જે કામગીરી છે તેને પૂર્ણ કરાવે. કારણ કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોય ત્યારે અનેક દર્દીઓ આવતા હોય છે, સાથે સાથે દર્દીના પરિવારજનો આવતા હોય છે અને જે કહેવાય છે કે હોસ્પિટલની અંદર જે ગુજરાતના સાથે અન્ય રાજ્યના લોકો પણ આવતા હોય છે ત્યારે કંઈક ને કંઈક હોસ્પિટલનું નામ ખરાબ થઈ રહ્યું છે. તો આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને જે પણ જે કામગીરી છે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને જે બહાર જે ખુલ્લામાં જે કચરો નાખવામાં આવે છે એને કંઈક ને કંઈક વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. બીજી વાત કરીએ તો હાથ પર પહેરવાના ગ્લોવ્સ, સિરીન, બાટલ બધું બહાર જ છે. જો કોઈને વાગ્યા બાગે તો જવાબદાર કોણ? હા, ચોક્કસથી આડેધડ જે કચરો ઠલવવામાં આવી રહ્યો છે તે ગંભીર બેદરકારી છે. એટલે ખાસ કરીને આ સંપૂર્ણ તકેદારી રાખવાની પણ હોસ્પિટલના મેનેજમેન્ટની જવાબદારી છે. એટલે ખાસ કરીને જે બાયો વેસ્ટ કચરો જે આડેધડ ફેંકવામાં આવે છે તો સંપૂર્ણ સૂચના આપવી જોઈએ અને સાથે સાથે જે કચરાપેટીનું જે કામગીરી છે એને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. તમને લાગે છે કે આ બાયોમેડિકલ વેસ્ટ દરરોજ સાફ સફાઈ થાય છે? હા, ચોક્કસથી કંઈક બાયો વેસ્ટ કચરા માટેનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે કોન્ટ્રાક્ટરે પણ જે પણ તકેદારીના ભાગરૂપે જે પણ કામગીરી કરવી જોઈએ. કારણ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે આપી છે તે કોન્ટ્રાક્ટરે પણ પોતે એક જવાબદાર વ્યક્તિ તરીકે આ કામગીરી નિભાવવી જોઈએ તેવી પણ અમારી ખાસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને એક અપીલ છે. અને ચોક્કસથી અમને વિશ્વાસ છે કે આ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ વહેલામાં વહેલી તકે આના પર ધ્યાન આપે અને ચોક્કસથી કામગીરી કરાવે.